રાજકોટમાં હાઈકોર્ટ બેન્ચની લાંબા સમયથી ચાલી રહેલી માંગ હવે વધુ ઉગ્ર બની રહી છે. સૌરાષ્ટ્ર કચ્છના વકીલોએ આંદોલન તેજ બનાવતા અર્જન્ટ કેસો સિવાય કોર્ટની કાર્યવાહી અલિપ્ત રહેવાનો નિર્ણય કર્યો છે. રાજકોટમાં હાઈકોર્ટની બેન્ચ સ્થાપવાની માંગને લઈને સૌરાષ્ટ્ર કચ્છના વકીલોનું આંદોલન વધુ તેજ બન્યું છે. વકીલોએ જાહેરાત કરી કે અર્જન્ટ કેસો સિવાય તેઓ કોર્ટની નિયમિત કાર્યવાહીની અલિપ્ત રહેશે અને પોતાની માંગને વધુ મજબૂત બનાવશે. આંદોલનના ભાગરૂપે જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવી રાજકોટમાં હાઈકોર્ટ બેન્ચ મંજૂર કરવાની માંગ રજૂ કરવામાં આવશે. વકીલોનું કહેવું છે કે સૌરાષ્ટ્ર કચ્છના લાખો લોકોને ન્યાય મેળવવા માટે અમદાવાદ સુધી જવું પડે છે, જેને કારણે સમય અને ખર્ચ બંને વધે છે. આથી રાજ્ય સરકાર તાત્કાલિક રાજકોટમાં હાઈકોર્ટ બેન્ચ મંજૂર કરે તેવી વકીલોએ જોરદાર માંગ કરી છે. આખા સૌરાષ્ટ્ર અને કચ્છમાં એક જ માંગ છે, રાજકોટમાં હાઈકોર્ટ બેન્ચ મળે. લગભગ 30 વર્ષથી અને 40 વર્ષથી નાના મોટા આંદોલનો ચાલતા રહ્યા છે, પણ છેલ્લે અમારે મિટિંગ મળી ત્યારે એક સજેશન એવું પણ આવ્યું કે ભાઈ આ તમારી વકીલોની ખાલી માંગણી નથી, પ્રજાને સાથે જોડો. એટલા માટે થઈ અને રાજકોટની અંદર અને આખા સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર જેટલા ધારાસભ્યો છે અને સંસદ સભ્યો છે એને આવેદનપત્ર આપવામાં આવશે અને મેયર, જિલ્લા પંચાયતના પ્રમુખો, ટૂંકમાં આખા પ્રજાલક્ષી ચેમ્બર ઓફ કોમર્સ હોય કે નાની મોટી સંસ્થાઓ હોય એ બધાને જોડવામાં આવશે અને પ્રજાલક્ષી આંદોલન કરવામાં આવશે. આજરોજ આખા સૌરાષ્ટ્ર અને કચ્છમાં વિવિધ ક્ષેત્રે હડતાલ પાડવામાં આવેલ છે. એક દિવસ કામકાજથી અલિપ્ત રહેલ છે અને દરેક જગ્યાએ જ્યાં કલેક્ટરો હોય ત્યાં કલેક્ટરશ્રીને, મામલતદાર હોય ત્યાં મામલતદારશ્રીને અને જ્યાં ડેપ્યુટી કલેક્ટર હોય ત્યાં ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે. કારણ કે મહાનગર છે એમાં જ કલેક્ટર છે, બાકી ડેપ્યુટી કલેક્ટર હોય નાના વિસ્તારની અંદર મામલતદાર કાર્યરત હોય છે. એટલા માટે થઈ અને સ્થાનિક લેવલે આ રીતે એક પ્રકારનું આયોજન કર્યું છે. 3-4 દિવસ પહેલા સૌરાષ્ટ્ર કચ્છના તમામ બાર એસોસિએશનની રાજકોટ ખાતે મિટિંગ બોલાવવામાં આવેલી અને મિટિંગમાં નક્કી કરવામાં આવેલું કે રાજકોટને તાત્કાલિક હાઈકોર્ટ બેન્ચ સૌરાષ્ટ્ર કચ્છની મળે. એ માટે એ મિટિંગમાં નક્કી થયેલ મુજબ આજરોજ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં એક દિવસ પ્રતિક હડતાલ રાખવાનું દરેક કોર્ટમાં નક્કી કરવામાં આવેલ છે અને જ્યાં જ્યાં કલેક્ટર હોય ત્યાં, મામલતદાર હોય ત્યાં અને ડેપ્યુટી કલેક્ટર હોય ત્યાં હાઈકોર્ટ બેન્ચ રાજકોટને મળે તે સંબંધે આવેદનપત્ર આપવાનું નક્કી કરેલ છે. વકીલોને તકલીફ નહીં, પણ પ્રજાને ખૂબ જ નાણાકીય અને ખૂબ જ સમય વેડફાય તેવી પરિસ્થિતિ હોય. પોરબંદર, કચ્છના છેવાડાના માનવીઓને સસ્તો અને સરળ ન્યાય મળી રહે તે માટે હાઈકોર્ટ બેન્ચ રાજકોટને મળવી જરૂરી છે. નહીં મળે તો હવે આગામી કાર્યક્રમો શું રહેશે? આગામી કાર્યક્રમોમાં ચીફ જસ્ટિસ ઓફ ગુજરાતને મળી તેમજ રાજ્યપાલ શ્રી ગુજરાતને મળીને આગામી રણનીતિ ઘડીશું.